TV13 ગુજરાતી હકથી ગુજરાતી। ગુજરાતના નવા પોલીસ વડા તરીકે KLN રાવ લગભગ નક્કી આવતીકાલે થઈ શકે છે જાહેરાત। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આવતીકાલે છેલ્લો દિવસ। બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજી હિન્દુ યુવકની હત્યા। ગાર્મેન્ટ ફેક્ટરીમાં બજેન્દ્ર બિશ્વાસ નામના યુવકની ગોળી મારી હત્યા। આરોપી નોમાન મિયાએ કરી હત્યા। અંબાજી મંદિરમાં દાતા રાજવીનો પૂજા અધિકાર છીનવાતા ભક્તોમાં ભારે રોષ। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદન। સનાતન પરંપરા જાળવવા અનેક સંગઠનો રાજવી પરિવારના સમર્થનમાં। રાજકોટનો ઉપલેટા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા સસ્પેન્ડ। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ। પ્રમુખ મયંક ધીંગાણીએ કરી કડક કાર્યવાહી। 31 ડિસેમ્બર પહેલા પોલીસનું રાજ્યભરમાં સઘન ચેકિંગ। દારૂ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન। આંતરરાજ્ય સરહદો અને ચેકપોસ્ટ પર સઘન ઝુંબેશ। નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। સમગ્ર ભારતમાં ઘણી બધી સમસ્યાઓ માટે વસ્તી વધારાને જવાબદાર કારણ માનવામાં આવે છે, એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ નવો શબ્દ ચલણમાં આવ્યો છે। આ હ્યુમન ટ્રાફિકને પણ મેનેજ કરવું ખૂબ જરૂરી બની જાય છે જ્યારે રોડ રસ્તા પર હ્યુમન ટ્રાફિકની સમસ્યા આપણને જોવા મળે, કારણ કે ગુજરાતની અંદર રોડ રસ્તાનો સૌથી પહેલો વિકાસ કરવામાં આવ્યો છે અને એવું કહેવાય છે તંત્રના શબ્દોમાં કે શહેરો અને ગ્રામ્ય વિસ્તારને જોડવા માટે સૌથી પહેલી પ્રાથમિકતા રોડ રસ્તાને આપવામાં આવી। પરંતુ આ રોડ રસ્તાને લઈને ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક શહેરીજનો કે નગરજનો છે તેમના દ્વારા વારંવાર ફરિયાદો ઉઠવા પામે છે કે રોડ રસ્તાની ખસ્તા હાલત જોવા મળે છે। દર ચોમાસામાં રોડ રસ્તા બગડી જાય છે અને રોડ રસ્તા બગડે છે, એનાથી નુકસાન કોને? તો એ સામાન્ય વ્યક્તિઓ, જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને રોડ રસ્તાને કારણે ઘણું નુકસાન સહન કરવાનો વારો આવે છે। એટલા માટે કારણ કે આખરે તેમને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે। અને એવા અકસ્માતની વાત કરીએ તો રાજ્યની અંદર માર્ગ અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે। ઉત્તરોત્તર તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ખાસ ગુજરાત રાજ્યના મહાનગરોનો વિકાસ કરવામાં આવ્યો છે। આ મહાનગરોની પરિભાષા દરેક નાગરિકે સમજવાની જરૂર છે કે મહાનગરોની પરિભાષા મુજબ જે તે શહેરીજનોને કે જે તે નાગરિકને શું ખરેખર એવી સુવિધા પોતાના નિવાસસ્થાન આગળ કે પછી રોડ રસ્તા પર સુવિધા મળે છે ખરા? આવા સવાલ સાથે તે વ્યક્તિએ પોતાની પરિભાષા નક્કી કરવી જોઈએ કે આપણે મહાનગરમાં રહીએ છીએ તો મહાનગરની પરિભાષા એ સ્પષ્ટ હોવી જોઈએ કે જ્યાં સગવડતા હોય ન કે અગવડતા। પરંતુ અહીંયા આપણને માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે। સ્વાભાવિકપણે એમાં ઘણા બધા કારણો આપણને જાણવા મળી શકે છે। આ કારણો કયા છે તેની પર ચર્ચા કરીશું। માર્ગ અકસ્માતોને અટકાવવા માટે શું કરી શકાય છે અને સાથે સાથે જે નિયમાવલી જાહેર કરવામાં આવતી હોય છે, જનરલી એવું કહેવાય છે કે ગેજેટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સ્પીડ નક્કી કરવામાં આવી છે। આપણે સરકારી બસો માટે જે સ્પીડ બાંધવાની વાત કરીએ છીએ કે સ્પીડ બાંધેલી છે ને એ સ્પીડ પ્રમાણે સરકારી વિભાગ દ્વારા એ બસોને ચલાવવામાં આવતું હોય છે। ત્યારે હવે રોડ રસ્તા પર માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય, અધધ વધારો થઈ રહ્યો હોય, એમાં એવું કહેવાય રહ્યું છે એક રિપોર્ટ પ્રમાણે કે દર કલાકે 500થી વધુ લોકો અકસ્માતમાં ઈજા પામતા હોય તેવી ઘટનાઓ બની રહી છે। રાજ્યમાં અને દેશભરમાં પણ ચિંતાજનક રીતે અકસ્માતોની ઘટના વધતી જોવા મળી રહી છે। ઘણી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામતા હોય તેવા પણ અહેવાલ સામે આવતા હોય છે। અને સાથે સાથે આજે વાત માત્ર ગુજરાતની કરીશું, કારણ કે ગુજરાતના મહાનગરોની અંદર સૌથી વધારે અકસ્માતની જે ઘટનાઓ બને છે તેમાં મોટા પ્રમાણમાં અમદાવાદમાં નોંધાય છે। અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય તેવું રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે। ચર્ચા કરી રહ્યા છે કે અકસ્માતોની ઘટના જે બની રહી છે તેને અટકાવવા માટેના જે પગલાં ભરવા જોઈએ એ મજબૂત પગલાં ક્યારે ભરી શકીશું આપણે, ક્યારે સફળતા મળી શકશે, આ મુદ્દા પર વાત કરીશું આજે, જ્યારે ગુજરાતના રાજ્યના મહાનગરોના રોડ પર માર્ગ અકસ્માતો એટલા બધા જોવા મળી રહ્યા છે। એટલા માટે જાણે કે હારમાળા ઘટનાક્રમનો લાગ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ને એટલા માટે જ આજે દર્શક મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે રાજ્યમાં અકસ્માતોની ભરમાર। તો ચર્ચાની શરૂઆત કરતા પહેલા અમુક માહિતી આપની સમક્ષ લાવવા માટે એક નજર કરીએ ગ્રાફિક્સ પર। તો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે માર્ગ અકસ્માતોની ઘટનાઓ। રાજ્યના મહાનગરોમાં ઉત્તરોત્તર અકસ્માતો વધતા જોવા મળી રહ્યા છે। કુલ અકસ્માતો જે થાય છે તેમાં મોટાભાગના અકસ્માતો અમદાવાદમાં નોંધાયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે।
70%થી વધુ અકસ્માતો માત્ર અમદાવાદમાં થયા હોવાનું રિપોર્ટ છે, એટલે કે જે અકસ્માતોનું પ્રમાણ નોંધાય છે તેમાં 70% પ્રમાણ માત્ર અમદાવાદનું છે. દરરોજ અકસ્માતોની અનેક ઘટનાઓ બનતી હોવાની વિગતો પણ રિપોર્ટના આધારે પ્રકાશમાં આવી છે. તો સાથે પ્રતિ કલાકે 500થી વધુ લોકોને અકસ્માતમાં ઈજા થવાનો અહેવાલ પણ પ્રકાશમાં આવ્યો છે, જેમાં 500થી વધુ લોકો ભોગ બને છે. ગત વર્ષની સરખામણીએ 9% જેટલો વધારો અકસ્માતોમાં નોંધાઈ રહ્યો છે તેવો પણ રિપોર્ટ છે. સવાલ થાય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો ઉત્તરોત્તર થઈ રહ્યો છે કેમ? અમદાવાદમાં પ્રતિ દિવસે અકસ્માતોની 80 ઘટના બનવાની વિગત છે, એટલે કે અમદાવાદમાં એક દિવસમાં 80 ઘટના અકસ્માતની નોંધાય છે. ત્યારે અકસ્માતોમાં ઈજાના કેસમાં સુરત બીજા નંબરે નોંધાઈ રહ્યું છે. મહાનગરોની જે વાત કરીએ એમાં અમદાવાદ પહેલા નંબર પર છે, સુરત બીજા નંબર પર છે, તો વડોદરા ત્રીજા નંબરે છે અને રાજકોટ ચોથા નંબરે હોવાનો પણ રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં રસ્તાઓ પર સુરક્ષાના પગલાં મજબૂત કરવાની પરિસ્થિતિ અત્યારે નોંધાઈ રહી છે. તો વાહન ચાલકોની બેદરકારી માનવામાં આવી રહી છે, ખરાબ રસ્તાને પણ કારણ માનવામાં આવી રહ્યું છે અને નિયમોનો અભાવની પણ સ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે. આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરવાની શરૂઆત કરીશું આપણે. ચર્ચા કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાંથી પિયુષભાઈ સુથાર જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે, અને વર્ચ્યુઅલી મારી સાથે જોડાયા છે કે જેઓ જૈન બારેવાડિયા કે જેઓ પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર છે ટ્રાન્સપોર્ટ તરફથી, અને ધર્મીન દેસાઈ કે જેઓ ધારાશાસ્ત્રી છે, વર્ચ્યુઅલી જોડાયા છે. અને અમારી સાથે ડૉક્ટર આકાશ વિકાસ પૌંડા જોડાયા છે કે જેઓ એમડી મનોચિકિત્સક છે. આપ ત્રણનું ચર્ચામાં સ્વાગત છે. આપ ત્રણેયને મારો અવાજ આવે છે તો ઇશારો કરશો. ઓકે, સૌથી પહેલાં બારેવાડિયાજી આપનાથી શરૂઆત કરીએ. ટ્રાફિકના નિયમો બનાવવાની વાત હોય, બંધારણ તૈયાર કરવામાં આવ્યું હોય, ગેજેટ ઓફ ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યું હોય, તો આ બધા નિયમોનું પાલન થતું નથી. આ સિવાયના કોઈ કારણ આપના ધ્યાનમાં આવે છે કે અકસ્માતોની ભરમાર આપણને રાજ્યમાં જોવા મળી રહી છે? મુખ્ય કારણો આપના મતે કયા જવાબદાર છે? પહેલી વાત તો જે અકસ્માતો થવાનું કારણ છે, બે પ્રકારની જવાબદારી છે. જી. એક તો એજ્યુકેશનનો અભાવ અને બીજું એન્ફોર્સમેન્ટનો અભાવ, બંને છે. લોકો તમે જોશો તો છેલ્લા 5 વર્ષથી ઉત્તરોત્તર જે ગેરશિસ્ત આવતી જાય છે વાહન ચલાવવામાં. જી. ઉતાવળ જે એનું કારણ છે, ઉતાવળ દરેક બાબતમાં ઉતાવળ હોય છે. જગ્યા ન હોય તો પણ વાહન ચાલક ઘૂસી જાય છે. બિલકુલ. ફૂટપાથ વાહન ચડાવી દે છે. કાર વાળો ડાબી બાજુથી ઓવરટેક કરશે, સ્કૂટર વાળા જમણી બાજુ કાઢશે. બરાબર છે. ઉતાવળને કારણે છે ને એક લોકોમાં એવો ભ્રમ છે કે મને કશું નહીં થાય, પડશે તો મને વાગશે નહીં કે મારું બોડી સ્ટીલનું છે. ભ્રમની અંદર આપણે રહેતા હોઈએ છીએ. નહીં, પણ બારેવાડિયાજી આપે જે ગેજેટ ઓફ ઇન્ડિયાની હમણાં મેં સવાલ પૂછ્યો તો સવાલ થાય છે કે કોઈ સ્પીડનું નિયમાવલી બાંધેલી છે કે પછી આપણે ઈચ્છા પ્રમાણે, મૌલિક અધિકાર પ્રમાણે આપણે વાહન ચલાવવાનું? ટ્રાન્સપોર્ટ વાહનોમાં સ્પીડ ગવર્નરની જોગવાઈ છે અને સ્પીડ ગવર્નર બેસાડવામાં આવે છે. ખાસ કરીને મોટા વાહનો, જે ટ્રાન્સપોર્ટ વાહનો, કારની અંદર આવી કોઈ બરાબર છે મેન્ડેટરી જોગવાઈ નથી. જી. એટલે નોર્મલી એવું થાય કે ટ્રાન્સપોર્ટ વાહનો, ખાસ કરીને પેસેન્જર બસો છે, સ્કૂલ બસ છે, ટ્રક છે, એની અંદર આપેલી હોય છે. યસ. અને સીલિંગ પણ કરવામાં આવતું હોય છે. પણ હવે આપણે જોઈએ છે કે આપણે ત્યાં એનું કેટલું ઇમ્પ્લિમેન્ટ થતું હોય, અથવા તો એને રાખે છે કે અમારે જયારે પાસિંગ વખતે આવે તો ફરી પાછું એને જ કરી દેતા હોય. જી જી જી. તો પણ આપણે કોઈ ખબર નથી પડતી. ઓકે. એટલે જે સ્પીડ ગવર્નર છે, સ્પીડ ગવર્નર ફિટ કરવામાં આવે છે, એનો પાસિંગ વખતે થઈ જતો હોય છે. પછી એને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે કે એ તો ચેકિંગ કરવો તો જ ખબર પડશે, ત્યાં સુધી ખ્યાલ નહીં. યસ યસ. બીજું કે વાહન ચાલકોમાં એક ઉતાવળ છે. ઉતાવળને કારણે જગ્યા હોય ના હોય પણ ખોટા ઓવરટેક કરતા હોય. ઓવરટેકને કારણે પણ એક્સિડન્ટો થતા હોય છે. જી. વધારે પડતો આત્મવિશ્વાસ, ઓકે, આત્મવિશ્વાસને કારણે પણ લોકોમાં એક હોય છે કે ભાઈ મને કશું જ નહીં થાય. પણ બારેવાડિયાજી સ્પીડ ગવર્નર છે, કયા વાહનો માટે હોય છે? શું કોઈ પ્રાઇવેટ વાહનો માટે પણ હોય છે કે સરકારી વિભાગમાં દોડતા વાહનો માટે છે? નહીં, ટ્રાન્સપોર્ટ વાહન ઓલ કેટેગરી, પર્ટિક્યુલરલી બધી કેટેગરી, બસ. બરાબર છે. એના માટે છે. નાના ટેમ્પો એના માટે નથી, ફક્ત ગુડ્સ વાહનો માટે છે, ગુડ્સ પેસેન્જર બસો માટે છે. યસ યસ. બાકીના નાના વાહનોને, એમાં ખાસ કરીને પ્રાઇવેટ વાહનો તેને એક્ઝામ્પશન છે. એના માટે કોઈ સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવેલ નથી. બરાબર છે. એની જોગવાઈની કેટલી જરૂર છે બારેવાડિયાજી? આપનો અનુભવ શું કહે છે? ઇમ્પ્લિમેન્ટ તો થાય છે. એમાં એની સ્પીડ લિમિટ સપોઝ કે 70 કિલોમીટર ની આપેલી તો 70 કિલોમીટરથી વધારે ચાલી શકતું નથી. બરાબર છે. જેમ મેં આપને કહ્યું કે પાસિંગ વખતે એની સ્પીડ ગવર્નર બેસાડેલું, ફિટ કરેલું હોય ને પછી પાછું એની સીલિંગ તોડી અને પછી કાઢી નાખી અથવા તો બનવા જો છે, એને કારણે પણ પછી નોર્મલ સ્પીડ થઈ જતી હોય છે. ઓકે. ફક્ત સ્પીડને જ કારણે અકસ્માત થાય છે એવું નથી. ઉતાવળ પણ એટલી જ હોય છે. જગ્યા નહીં હોવા છતાં ઓવરટેકિંગ, ઘણી વખતે કંજક્ટેડ હોવા છતાં રોંગ સાઈડ છે જવાનું, ખાસ કરીને તેને જોયું રોંગ સાઈડમાં
અકસ્માતો થતા હોય છે. જી આજે હમણાં જ એક કારનો એક એક્સિડન્ટ સિટી વિસ્તારમાં જો 3 કે 3 વાહન લીધા. જી એક રાયપુર બાજુ એક રોંગ સાઈડનો એક્સિડન્ટ થયો અને એમાં ચોર કોટવાળની દંડે એવી પરિસ્થિતિ કે જેને ગાડી સાથે સ્કૂટર અથડાયું અને સ્કૂટર વાળો પેલા પાસે વળતર માગે રોંગ સાઈડ આપતો હોય. યસ યસ યસ. એટલે કાયદાનો ડર નથી કોઈને રહ્યો. કાયદાને ડરની જરૂરિયાત છે. બિલકુલ. બારેવાળેજી અન્ય સવાલ પૂછું છું, જે ઘણા કારણો કદાચ મહાનુભાવો પાસેથી જાણવાનો પ્રયત્ન કરે. પિયુષભાઈ, આપના મતે અકસ્માતો વધવાનું કારણ શું? અકસ્માત વધવાનું કારણ કે ઓવર કોન્ફિડન્સમાં વાહન ચાલકો વાહન ચલાવે છે. બરાબર છે. આપણે સમજીએ કે ફોર વ્હીલમાં બેઠા હોય તો જાણે કશું થવાનું નથી. જી જી જી. પણ એના કરતાં વધારે ઓવર કોન્ફિડન્સ ટુ વ્હીલર વાળાના છે. ઓકે. કે બે વાહનોની વચ્ચે કટ મારીને સાપની જેમ કેવી રીતે નીકળી જવું. બરાબર છે. જેના કારણે અમુક અકસ્માતો થતા હોય છે. અચ્છા. અને બીજી વસ્તુ કે વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે રોંગ સાઈડમાં જે લોકો આવે છે ને, એ લોકોને કાયદાનો કોઈ જાતનો ડર જ નથી. રોંગ સાઈડમાં અમદાવાદમાં જોવો છો તમે? હા, ના ના, હાઈકોર્ટે નોંધ લીધી હતી પિયુષભાઈ, આપને યાદ હશે, હાઈકોર્ટે નોંધ લીધી હતી અને પછી તો ડ્રાઈવ ચલાવી છે કે રોંગ સાઈડમાં કોઈ આવું ના જોઈએ. પણ ડ્રાઈવમાં ટાર્ગેટ પૂરો થઈ ગયો, ઉપર પેપરો બતાવી દીધા કે સાહેબ અમે આટલી કામગીરી કરી, એટલે બધું ભૂલી જવાનું, પતી ગયું. પછી ફરી પાછા લોકો રોંગ, હા, પછી જ્યારે ફરી વાર કંઈક થાય એટલે ફરી ટકોર કરે એટલે પાછા જાગવાનું. બરાબર છે. આ પરિસ્થિતિના કારણે પણ આ બનાવ બને છે. આજે મીરાંબિકા સ્કૂલ વાળા રોડ ઉપર કંઈક આજે એક રોંગ સાઈડમાં મોટી ગાડી ફોર વ્હીલર ગયું અને આખી રિક્ષાને ફંગોળી કાઢી છે અને ટુ વ્હીલર વાળાને નીચે પાડ્યો છે. આજે એ રોંગ સાઈડ એટલી સ્પીડમાં નીકળ્યો છે. બરાબર છે. તમે વિડીયોમાં જોશો કેટલી સ્પીડમાં નીકળ્યો છે. તો આ વખતે આપણું ઇન્ટેલિજન્ટ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. આપણે કંટ્રોલમાં ફોન કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. હા, યસ. તો આ ક્યાં છે તમારું ઇન્ટેલિજન્ટ ડિપાર્ટમેન્ટ? બરાબર છે. તમે કઈ રીતે કાર્યવાહી કરો છો? 4 રસ્તા ઉપર સિગ્નલ બંધ હોય છતાં લોકો 33 વાહનો સિગ્નલ જમ્પ કરીને નીકળી જાય છે. બરાબર. હવે હમણાં 2 દિવસ પહેલાની જ વાત છે. વ્યાસવાડી 4 રસ્તા, અમદાવાદ છે ટ્રાફિક બી ડિવિઝન અખબારનગર બીટમાં વ્યાસવાડી 4 રસ્તા પર સિગ્નલ બંધ થયું. એટ અ ટાઈમ ત્યાં પોઈન્ટ પર હું ઉભો રહી ગયો. જી જી જી. લિમિટની અંદર જ ઉભો છું. બરાબર છે. પણ મારો મોબાઈલ ચાલુ હતો તો એ વખતે મેં સિગ્નલ ચાલુ થાય ત્યાં સુધીમાં મેં જોયું ટુ વ્હીલર ચાલકો 33 ટુ વ્હીલર ચાલકો સિગ્નલ જમ્પ કરીને નીકળી ગયા. એટલે આપના મતે ઓવર સ્પીડ વધારે જવાબદાર કારણ છે, નિયમોનો ભંગ વધારે જવાબદાર કારણ, સિગ્નલો તોડવા પણ જવાબદાર કારણ, અધિકારીઓની બેદરકારી પણ છે. ઓકે, એના કારણ પર આપણે આવીએ છીએ. ધર્મીનભાઈ એડવોકેટ છે. ધર્મીનભાઈ, આપ ધારાશાસ્ત્રી છો, કાયદાનો ડર નથી અને બીજું કે ભારતમાં કે ગુજરાતમાં આપણે પોતાનું વ્હીકલ લઈને નીકળ્યા હોય રોડ પર તો મારી ઈચ્છા પ્રમાણે હું એ વ્હીકલ ચલાવું, ગમે તેટલી સ્પીડે ચલાવું, એ કેટલું વ્યાજબી છે અને મને કાયદો એવી છૂટછાટ આપે છે કે મારું જે વ્હીકલ લઈને હું નીકળું રોડ પર તો ગમે તે સ્પીડે ચલાવી શકું? હા, સૌ પ્રથમ હું આપના માધ્યમથી સાથી પેનલિસ્ટને મારા નમસ્કાર અને આપના ભદ્રેશભાઈ, આપના વ્યુઅર્સને મારા પ્રણામ. બિલકુલ. આપનો સવાલ એકદમ યોગ્ય સવાલ છે. જી જી. કે કોઈને છૂટ મળતી નથી કે આપણે આપણી રીતે ચલાવવાનું હોય છે. બરાબર છે. પણ આમાં 10 મિનિટ કે 5 મિનિટની મજામાં જી એ વ્યક્તિ એ સમજી નથી શકતો કે હું સામેવાળાની જિંદગીને પણ તકલીફમાં મૂકું છું. પણ એના કરતા હું વધારે કહું છું કે પોતે સમજવાની વસ્તુ છે કે સેલ્ફ ડિસિપ્લિન જે કે તે બરાબર છે. એમને પોતાને વિચારવાનું છે કે સામે તો જેને થવાનું છે થશે, પણ હું જો કોઈ ગંભીર અકસ્માતમાં મને જો કંઈ થઈ ગયું તો મારા ઘરે મારા બુઝુર્ગ પપ્પા મમ્મી હોય કે હું મેરીડ હોમ તો મારી હાઉસવાઈફ જો હોય કે છોકરા હોય તો એનું શું થશે તેની પણ કોઈ વિચાર નથી કરતો. બરાબર છે. એટલે હું કોઈને બ્લેમ કરતા હું એવું કહું છું કે વાહન ચાલક પોતે જવાબદાર છે. બરાબર છે. આપણે બધા સુધરશું તો બધું સુધરશે. બાકી બ્લેમ કરવું હોય ને તો વેરી ઇઝી. ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી, આ નથી, પણ એને યુઝ કેવી રીતે કરવો કે સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. આ ધર્મીનભાઈ, એક કારણ એ પણ આવ્યું, ચલો સેલ્ફ ડિસિપ્લિન પણ નથી, આ સિવાય બીજું કોઈ કારણ ધ્યાનમાં આવે છે કે અકસ્માતો વધી રહ્યા છે રોડ પર? હા, એ ઘણા કારણો છે. ટ્રાફિક લોઝ આપણે બરાબર પાલન નથી કરતા. આપણે રોડ સેફટી એજ્યુકેશન જે થવું જોઈએ તે હું એમાં ખાસ NGOs ને વિનંતી કરું, રોટરી હોય કે લાયન્સ હોય, કે રોડ સેફટી એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. સ્પીડ કંટ્રોલ તો આગળ વક્તાએ કીધું જ છે કે એ ઇમ્પોર્ટન્ટ છે. હું બીજું 2 વસ્તુ મહત્વની, ડ્રિંક એન્ડ ડ્રાઈવ. હા, યસ, એ પણ આલ્કોહોલ પીધા પછી માણસને ભાન રહેતું નથી કે હું શું કરું છું. બરાબર. એક એ મોટામાં મોટું છે. અને બીજું ન્યુસન્સ. હું એવું નથી કહેતો કે એ પહેલા એક્સિડન્ટ નહીં થતા હતા, પણ
એ મોબાઈલ. પણ ધર્મીનભાઈ, બંધારણ આપણને છૂટછાટ આપે છે, આપણે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ, એટલે હું ગમે તે પ્રમાણે ગાડી ચલાવી શકું ને, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી શકું છું. તો અને આ મોબાઈલ તો એવું એક ન્યુસન્સ છે કે વ્યક્તિને ખબર જ નથી પડતી કે મારી કાર લેફ્ટમાં જાય છે કે રાઈટમાં જાય છે, કાન પર મોબાઈલ હોય છે અને કંઈક એવા ઇમ્પોર્ટન્ટ કામ હોતા નથી. પણ ધર્મીનભાઈ, આપના મતે શું લાગે છે, આપના મતે શું લાગે છે કે જે હાઈ સ્પીડ વેહિકલ ચલાવી રહ્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે, એ લોકોને સ્વતંત્ર ભારતમાં કાયદો નડતો નથી? એ લોકોને આ કાયદો એમના માટે કામ નથી કરતો કે શું? કાયદો બધા માટે જ હોય છે, એનું પાલન કરવું પહેલું આપણું કર્તવ્ય છે અને પાલન આપણે નહીં કરીએ તો ઓથોરિટીઝ એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવા જ જોઈએ. અચ્છા, કાયદાનો ડર હોવો જરૂરી લાગે છે આપને ધારાશાસ્ત્રી તરીકે? ચોક્કસ કાયદાનો ડર હોવો જ જોઈએ. અને આપણે જ વિચારો કે આપણે જ્યારે ફોરેન જઈએ છીએ ત્યારે કાયદાનું પાલન કરીએ છીએ. એનું રીઝન શું છે કે ત્યાં સ્ટ્રિક્ટ છે. અહીંયા આપણે સ્ટ્રિક્ટનેસ નથી એટલે આપણે એને લાઇટલી લઈએ છીએ. તો કાયદાનો ડર ઉભો કોણ કરશે ધર્મીનભાઈ? કાયદાનો ડર ઉભો કોણ કરશે? ઉભો એ કોમ્બિનેશન ઓફ થિંગ્સ થશે. સરકાર કરશે, તંત્ર કરશે, ધારો કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ. પણ ધર્મીનભાઈ, એક પેરેલલ ઇકોનોમીને તોડીને આ કાયદાનો ડર ઉભો કરશે તંત્ર? હાજી, એક પેરેલલ ઇકોનોમી ચાલે છે, આપને ખ્યાલ હશે કે તમે નિયમ તોડો તો અમુક વહીવટ કરી નાખો એટલે તમે નિયમ તોડીને નીકળી શકો છો, પછી ભલે બીજી વાર તમે નિયમ તોડો, પણ એ બધામાંથી એક ઇકોનોમી ઊભી થાય છે. તો આ ઇકોનોમીના નુકસાનના ભોગે શું આપણે કાયદાનો ડર બેસાડી શકીએ એવું લાગે છે? શક્ય બધું જ છે. આપણે કરવા માંગતા હોય ને તો બધું જ થઈ શકે છે. એમાં નિયમો એવા પણ હોય છે કે ફર્સ્ટ તમારું ઓફેન્સ હોય તો તમે એ સ્ટ્રિક્ટનેસ આવવી જોઈએ કે પહેલી વખત નિયમ ભંગ કર્યો તો આ દંડ છે, બીજી વખત આ, ત્રીજી વખત આ, અને છેલ્લે લાયસન્સ લઈને એને ચલાવી જ નહીં શકે એવી એટલી સ્ટ્રિક્ટનેસ બી આવવી જોઈએ. પણ આપણી પાસે કાયદા તો મજબૂત છે જ, પણ અમલવારીમાં આપણે લાગે છે કે નિરસ્તા છે. અમલવારીમાં કેતે ને કેતે ચૂક થાય છે. ઓકે ધર્મીનભાઈ, અન્ય સવાલ લીગલી આપને પૂછું છું, પણ મનોચિકિત્સક તરીકે એમડી આપણી સાથે જોડાયા છે ડોક્ટર આકાશ વિકાસ પૌંડા. આકાશભાઈ, આપને અમારો અવાજ પહોંચતો હશે? આકાશભાઈ, મનોચિકિત્સક તરીકે મને બોલાવવા માટે બહુ આકાશભાઈ, મનોચિકિત્સક તરીકે જાણવું છે કે જે વાહન ચાલક છે એ સ્પીડમાં વાહન ચલાવે છે અને જલ્દી ક્યાંક પહોંચવું છે, મંજિલ પર પહોંચવું છે, અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પણ કરે છે, એ વ્યક્તિઓની માનસિકતા શું હશે? આટલી બધી ઉતાવળ શા માટે? ઘણા પોઈન્ટ્સ બધા પેનલિસ્ટે કવર કર્યા છે. હું મનોચિકિત્સક તરીકે મારા પોઈન્ટ્સ મૂકીશ. જેમાં મેઇન પોઈન્ટ એક મારા મગજમાં આવે છે કે ધીરજનો અભાવ થઈ ગયો છે અત્યારે. કે આ જમાનામાં જે આપણને તરત બધી વસ્તુઓ મળવાનું જે ટેવ પડી છે કે આપણે ખાવાનું ભૂખ લાગીને તરત આપણે મંગાવી લીધું બહારથી, બરાબર, એ જે સ્પીડમાં નોલેજ બી આપણે જે કંઈક વિચાર આવ્યો આપણને કંઈક સમજ નથી આવતી તો તરત ગૂગલને પૂછી લીધું આપણે, બરાબર છે. એટલે આ જે ધીરજનો જે અભાવ છે એ મેઇન વસ્તુ છે. પણ સારી વસ્તુ છે આકાશભાઈ, મને કોઈ સવાલ થાય એનો જવાબ જલ્દી મળતો તો સારી વાત ના કહેવાય? સારી વાત છે, પણ લોકોને બધી વસ્તુઓમાં એનું ટેવ પડી ગઈ છે. અચ્છા, ઓકે. એટલે કશે પહોંચવું છે તો એ બી તરત પહોંચવું, તરત કરવું, બધામાં આ વસ્તુ જે છે બરાબર છે, તે મને મેઇન કારણ લાગે છે. બીજા ઘણા કારણો હોય છે, એમાંથી એક છે કે વ્યક્તિત્વનો એક અસર જે હોય છે કે હું બહુ મહાન છું. હું દિલ્હીમાં લોકો કહેતા હોય કે તું જાણતા નહીં મેરા બાપ કોણ. હા, બરાબર. એ રીતે સ્પીડિંગ કરતા હોય છે કે કોઈને ગાળ બોલી દીધી કે સ્પીડ કરી દીધું કે કોઈને ઓવરટેક રોંગ વે થી કરી દીધું. એ જે ફિલિંગ છે એ બી ઘણા લોકોમાં હોતી હોય છે. બરાબર છે. બીજી વસ્તુ જેમ સાહેબે કીધી કે ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ, કે આપણે ડ્રિંક કરીએ ત્યારે આપણા ફ્રન્ટલ લોબ. અચ્છા, એવું કેમ હશે ડોક્ટર આકાશ? એવું કેમ હશે કે જે લોકો સિગ્નલ તોડીને આગળ વધી જાય છે એ લોકો પોતાને સ્કિલ માને છે કે પોતાનામાં આવી સ્કિલ છે, હાઈ સ્પીડ ચલાવે વાહન તો પોતાનામાં સ્કિલ છે, આવી માનસિકતા કેમ હશે એ લોકોમાં? યસ, બહુ યંગ એજ થી છે ને આ વસ્તુ મગજમાં ટ્રેન એ લોકો કરતા રહેતા હોય છે. એટલે પિક્ચરમાં હમણાં ધુરંધર પિક્ચરમાં એક બાઇક નો સીન છે કે બહુ ફાસ્ટ ચલાવે છે ને બધા થિયેટરમાં બધા બૂમો પાડતા હોય શું વાત છે, કેટલું સરસ ચલાવે, રાઈટ, અને કેટલું રિસ્કી હોય છે આ વસ્તુ. એટલે એ બી આ યંગસ્ટર્સ ના મગજમાં ઘૂસી ગયું છે કે હું ફાસ્ટ ચલાવીશ તો હું બહુ સ્ટાઇલિશ લાગીશ અને બહુ પાવરફુલ લાગીશ. બરાબર છે. એમાં મગજના બે કેમિકલ કામ કરતા હોય છે, એક એડ્રીનાલિન, એક નોરેપિનેફ્રિન, અને એક ડોપામિન. કે બહુ ફાસ્ટ ચલાવીએ ને ત્યારે એ કેમિકલો થોડા વધી જતા હોય એટલે આપણને એક્સાઇટમેન્ટ અને પાવર ફીલ થાય, અને પાવરના આદી થઈ જાય કે ટેવ પડી જાય પાવર. તો આ સ્પીડ આપણે ધીરે ચલાવીએ તો એ બહુ બોરિંગ લાગે આપણને. તો મનની જે સ્પીડ ઘટાડવી હોય તો શું એક્સિડન્ટ થઈ જાય, આપણે નુકસાન થાય, પછી જ આપણને શીખવા મળે કે કોઈ બીજો ઉપાય છે આપણી પાસે?
ઘણીવાર એક્સિડન્ટ થાય પછી એ લોકો નથી સમજતા કે શીખતા હોતા આ વસ્તુ. જી જી જી. અને યુથની જે થિંકિંગ છે બદલવા માટે જેમ સાહેબે કીધું કે એજ્યુકેશન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે રૂલ્સ અને લોઝ અને એજ્યુકેશન આ ત્રણે વસ્તુ બેલેન્સમાં થશે તો એનો કંઈક રસ્તો નીકળશે. ઓકે. શ્રીનાથજી જતા રસ્તા પર એક્સિડન્ટની ગાડીઓ ત્યાં સામે મૂકેલી છે. હા બરાબર. લોકોને જોવા માટે કે કેટલું ખરાબ એક્સિડન્ટ થયું. સિચ્યુએશન થઈ ગઈ છે. તો એ જે ટર્નિંગ હોય છે એમાં લોકો સ્પીડ જ કરતા હોય છે. જી. પણ ડોક્ટર આકાશ એવું તો શું હશે કે આપણે કાયદાનો ડર મનમાં નથી રાખી શકતા, તો અકસ્માત થયો હોય ને એમાં આપણે નુકસાન થયું હોય તો એનો ડર મનમાં બેસે ખરી? ઘણા લોકોને બેસતો હોય છે, પણ ઘણા લોકોને જે હું બહુ મહાન છું વાળી ફિલિંગ હોય છે ને એમને નથી બેસતો. એમને હોય છે કે કઈ કોન્ટેક્ટ લાગશે, કશું કરશે, એમાં હું આનાથી બહાર નીકળી જઈશ. અને ઘણા લોકો તો બધું ભગવાન ભરોસે જ ચાલતા હોય છે કે ભગવાન સંભાળી લેશે. જી જી. ઓકે ડોક્ટર આકાશ, હવે મનની સ્પીડ ઘટાડવા માટે પણ હું આપને સવાલ પૂછું છું, પછી આપણે રોડની સ્પીડ પણ વાત કરીએ છીએ, પણ બારેવાડિયાજી આપને સવાલ છે કે ગેજેટ ઓફ ઇન્ડિયાની અમલવારી કરવાની જવાબદારી કોની? એન્ફોર્સમેન્ટની જે ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી વિભાગની છે. જી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ બંને તંત્રની છે. બરાબર. એટલે જે એન્ફોર્સમેન્ટ થવું જોઈએ અને એન્ફોર્સમેન્ટ થવા માટેનું જે પોલિટિકલ વિલ જોઈએ, જે એટલે કે ને રાજકીય ઈચ્છા શક્તિ. ઓકે. આ વહીવટી તંત્ર જે એક અશ્વ છે, જેને આપણે કહીએ ને ઘોડો. જી જી. એ મજબૂત હોય છે, એના પર બેસવાવાળો કેટલો સવાર મજબૂત છે એ પ્રમાણે ચાલતો હોય છે. ઓકે. જો પોલિટિકલ મંશા હોય કે ભાઈ આ ટ્રાફિકને કંટ્રોલ કરવો છે અને એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવું છે, તો એમાં કોઈ અઘરું નથી. મારી વાત સાંભળો, એના માટે ઘણા બધા રસ્તા છે ઇમ્પ્લિમેન્ટ માટેના. એ જ્યાં સુધી પોલિટિકલ વિલ ઊભી નહીં થાય ત્યાં સુધી વહીવટી તંત્ર પણ એટલું એન્ફોર્સમેન્ટ નહીં કરે. બરાબર. અને લોકોમાં પણ એટલી જે આપણે કહીએ ને ફોરેન ની વાત કરીએ કે ફોરેન ની અંદર આપણે ફોરેન ની તેમ આપણી પોતાની જાતને ગાળ દઈએ છીએ. તમે ફોરેન ની અંદર કરી શકતા તમે ભારતમાં કેમ ના કરી શકો? એટલે કહેવાનો મતલબ એન્ફોર્સમેન્ટ માટે એક તો ઈચ્છા શક્તિ અને વહીવટી તંત્રની પણ જવાબદારી છે, અને બીજું છે લોકોની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી. પણ બારેવાડિયાજી, રાજકીય ઈચ્છા શક્તિનો આપણે ઉપયોગ વાહનોની સ્પીડ ઘટાડવા માટે કરી શકીએ કે પછી વોટ બેંક મેળવવા માટે કરી શકીએ? અત્યારે આપણે જનરલી ઘણી વખતે લોકશાહીના પેલામાં પ્રશ્ન કહીએ તો એમ કે છે કે ભાઈ અહીંયા ભારતમાં લોકશાહી છે ને વોટ બેંક છે એટલે ઇમ્પ્લિમેન્ટ કરવું અઘરું છે. જી જી જી. તો વાસ્તવિક એવું નથી. બિલકુલ. હકીકતમાં તમે જુઓ તો અમેરિકા પણ લોકશાહી દેશ છે, ત્યાં વોટ બેંક છે, પણ છતાંય ત્યાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. અને બીજો કેવો પ્રશ્ન એવો આવે છે કે તમારે ત્યાં વસ્તી વધારે છે, તો વસ્તી ચીનમાં પણ વધારે છે, આપણા કરતા વધારે હતી અત્યાર સુધી, તો પણ આપણા કરતા ઇમ્પ્લિમેન્ટ સારું થાય છે. એટલે જે એક બહાનું છે કે આપણે ત્યાં થાય છે અને બીજાને ત્યાં નથી થતું. એના માટે આપણી જે વહીવટી તંત્ર અને લોકોની બંનેની જવાબદારી સરખી છે. પણ આવી માનસિકતા બદલવા માટે કયા પ્રકારની સખ્તાઈ કરી શકીએ બારેવાડિયાજી? કારણ કે ટ્રાફિકના નિયમોની વાત કરો છો, કોઈ ટ્રાફિક કર્મચારી કે અધિકારી ઉભો હોય ત્યાંથી કોઈ હાઈ સ્પીડમાં નીકળી જાય તો ટ્રાફિક અધિકારી શું કરી લેવાનું હતું? જો એમાં તો ઘણી વખતે હવે છે ને ટેકનોલોજી આવી ગઈ છે, એઆઈ ની પણ આવી ગઈ છે. એવું કઈ અશક્ય નથી કે કોઈ પકડાય નહીં અથવા એને હવે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકાય. હજી આપણો એન્ફોર્સમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું હજુ ઘણું કામ બાકી છે. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે નંબર પ્લેટ નો HSRP નંબર પ્લેટ નો ઇમ્પ્લિમેન્ટ 2012 થી થયું છે. હજી વાહનો એવા છે કે HSRP નંબર પ્લેટ ફરે છે. બરાબર છે. તો હું કરવાની જવાબદારી વહીવટી તંત્ર રહેશે. જો એ કેપ્ચર થાય પૂરો નંબર તો એના પર એનાલિસિસ પણ થઈ શકે ને એના પર ગુનાની નોંધણી થઈ શકે. તો બીજું કે હમણાં એક કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પડ્યું છે, ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડ્યું છે. એમાં એક કરતા વધારે ગુના જો વારંવાર ટ્રાફિક રૂલ ના વાયોલેટિંગ થતા હશે, 5 થી વધારે ગુના હશે, લાયસન્સ સસ્પેન્ડ કરવાના અથવા કેન્સલ કરવા માટે જોગવાઈ કરવામાં આવી રહી છે. અને નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડી જશે. ચલો, એનો અમલવારી થાય તો સારી બાબત છે. પણ બારેવાડિયાજી, આપે કીધું HSRPમાં પણ આપે ખામી કાઢી જે 2012 થી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. જો એમાં આપણે હજી 100% સફળતા નથી મેળવી શક્યા તો AI નું આપણે ઇમ્પ્લિમેન્ટ કેટલું કરી શકીશું? કારણ કે AI માટે એટલા જાણકાર બી કર્મચારી કે અધિકારીઓ તો હોવા જોઈએ ને. AI માં જે તમે કહો છો ને, AI માં એવું નથી. કોઈ AI માં વાહન તમે પકડો, નંબર પ્લેટ ટ્રેસ આઉટ ના થઈ તો AI ને લગાડો, એ આખા એટલે એરિયામાં સર્ચ કરશે કે એને સિમિલર કયું છે. એટલે AI નું કામ ડિટેક્ટ કરવાનું છે ને, એને ડિટેક્ટ કરવું અઘરું નથી એના માટે. એને ઇમ્પ્લિમેન્ટ હવે તો જે
નવું જે ભરતી થઈ છે એ બધી ટેકનો સેવી છે એવું આપણે માન્ય જાણતા નથી, બધું જાણતા હોય છે. સવાલ ઉપર છે કે કેટલાને ફોટોગ્રાફી કેપ્ચર કરવા કેટલા ના કરવા એ અધિકારી ઉપર આધાર છે ને એની ગાઈડલાઈન આપતા એ પ્રમાણે થાય છે. અચ્છા બારેવાડિયાજી, આપના અનુભવના આધારે પૂછવું છે કે જો સ્પીડ મેન્ટેન થાય તો અકસ્માતો ઘટી શકે એવી શક્યતા કેટલી? પાર્ડન, સ્પીડ બ્રેકર? હા, સ્પીડ બ્રેકર થી આપણે ત્યાં ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એટલે સ્પીડ બ્રેકર મૂકવા પડે છે. જી જી. 4 રસ્તા ઉપર જાઓ એટલે નિયમ આજની તારીખમાં ઇન્ડિયામાં નિયમ છે કે તમારે ગાડીની સ્પીડ 0 કિલોમીટર કરી જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જઈને રોડ ક્રોસ કરવાનો છે. બરાબર. આપણે શું કરીએ, હોર્ન મારીને જોતા નથી એમ ભાગીએ છીએ, એ ખરેખર અકસ્માત થાય. તમે જો સવારે મળસ્કાના ટાઈમે ઘણી વખતે જીવલેણ અકસ્માત. યસ બારેવાડિયાજી, મારો સવાલ એ સંદર્ભમાં છે. મેં આપને પહેલા એટલા માટે પૂછ્યું કે આપણે સ્પીડ મેન્ટેન કરીએ વાહનોની તો અકસ્માતો ઘટાડી શકાય કે નહીં? હા કે ના, શું લાગે છે આપને? ડેફિનેટ ઘટાડી શકાય. આપણે ઘટાડી શકીએ છીએ તો પછી આ પ્રયોગ કેમ કરવામાં આવે છે? નહીં, તો આ પ્રયોગ કેમ કરવામાં આવે છે કે જેમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે? તો આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા? તો પછી એ પ્રયોગ શા માટે? ટાર્ગેટની દિશામાં. પૂર્વે ઉત્તર રાજ્યોની કરતા આપણે પાછળ ચાલી રહ્યા છે. તમને કહું, ઓકે, તમે સિક્કિમ જાઓ, અરુણાચલ જાઓ, આસામ જાઓ, આપણા કરતા બેટર છે. ભલે એ લોકોના આર્થિક વિકાસની આપણે વાતો કરતા હોઈએ કે આપણું ગુજરાત મોડેલ ગુજરાત છે, આપણે ટ્રાફિકના નિયમોમાં ઘણા બધા પાછળ છીએ. તમે જાઓ ત્યાં વાહનો ફાટક બંધ, એકની પાછળ એક જ ગાડી ઉભી છે, કોઈ આગળ સ્માર્ટ એવો નહીં થાય કે આગળ ક્રોસ જઈને જશે. આમાં આપણે ફોરેન જવાની જરૂર નથી. બરાબર છે. અચ્છા, આપણે કેમ ના થાય? આપને એવું લાગે છે કે હેલ્મેટ ફરજિયાત કરવું એના કરતા સ્પીડ જો મેન્ટેન થશે, દરેક વાહનની, નાનું મોટું કોઈ પણ વાહન હશે, પ્રાઇવેટ કે સરકારી વાહન હશે, જો એની સ્પીડ મેન્ટેન થઈ જશે તો પછી આ કમ્પલસરી જે નિયમો લાદવામાં આવે છે એની જરૂર નહીં પડે? સ્પીડ ફક્ત એક ગુના, બરાબર છે, એક કોઝ ઓફ જે એક્સિડન્ટ એક પૂરતું છે, પણ બાકીના પણ બચવા માટેના જે હેલ્મેટ છે કે સીટ બેલ્ટ છે એટલે એવું નથી કે સ્પીડ મેન્ટેન કરો અને અચાનક બ્રેક મારો ને ગાડીની અંદર ધક્કો લાગે તો કઈ વાગે નહીં. એ રિલેટેડ એકાબીજીની સાથે સંકળાયેલા છે. એટલે કોઈ ફક્ત એકનું તમે ઇમ્પ્લિમેન્ટ કરો અને બીજાને છૂટછાટ આપો અને અકસ્માત જીવલેણ નહીં થાય એવું કોઈ શક્યતા નથી. બારેવાડિયાજી, આપણે એક સવાલ વ્યક્તિગત રીતે છે કે આપ એક્સપર્ટ છો અને આપનો અનુભવ છે, નવી જે શિક્ષણ નીતિ બનાવવામાં આવી એમાં આપના જેવા વ્યક્તિઓને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આવા વિષયો પણ આપણે નવી શિક્ષણ નીતિમાં લેવા જોઈએ? મને તમને આપણે આનંદની વાત સાથે કહું કે હું જિલ્લા માર્ગ સલામતી સમિતિમાં મેમ્બર છું, એટલે કે પોલીસ કમિશનર જે રોડ સેફ્ટીની જે છે કમિટી એમાં પણ મેમ્બર છું. અને અવારનવાર ઘણી વખતે મારી પાસે પણ ઓપિનિયન માંગતા હોય છે અને અમે આપતા હોય છે. બીજું એ સિવાય મારું પોતાનું યુટર્ન ફાઉન્ડેશન ચલાવું છું અને એમાં સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ છે ને વિના મૂલ્યે 1.5 થી 2 કલાકની પીપીટી ઉપર પ્રોગ્રામ આપતા હોય છે. અને અમારું એ એક જ છે કે હાઉ ટુ રિડ્યુસ ધ એક્સિડન્ટ અને સેવ ધ મેન. અને વર્ષમાં અમારા પ્રયત્નથી 1 કે 2 ની જિંદગી બચશે ને તો અમે એવું માનીએ સક્સેસ ગયા છે. બરાબર છે. પણ આપના પ્રયાસોનું પરિણામ કેટલા ટકા? ધીરજની વાત છે. જેમ આપણે મેં પહેલા કહ્યું ને, ધીરજ. અને આપણે સુધરીશું તો દુનિયા સુધરશે. આખી દુનિયાને આપણે સુધરવી નથી. બરાબર છે. અને આપણે આંગળી સામે કરી કે ફલાણો ભૂલ કરે છે પણ આપણે ના કરીએ તો બધું જ બંધ થઈ જશે. પણ બારેવાડિયાજી, સવાલ એ થાય કે સ્વયં સુધરવાની વાત કરી છે તો આવી સમજણ ક્યારથી કેળવવી પડે આપણે? લોંગ ટાઈમ છે. તમે જુઓ, એક ઉદાહરણ આપું કે સિંગાપુરની અંદર જુઓ, મલેશિયા જુઓ. સિંગાપુર જયારે 56માં આઝાદ થયું અને ત્યારે ત્યાં એટલી સિવિલાઇઝેશન નહોતી, પણ એ લોકોના જે પ્રેસિડેન્ટ હતા સિવિલ માટેના સિવિલાઇઝેશન એક ક્રાંતિ માટેનું એક એને આહવાન કરેલું કે લોકોએ કચરો ક્યાં ફેંકવો જોઈએ, ટ્રાફિકના નિયમોનું શું પાલન કરવું, કાયદાનું કેવી રીતે પાલન કરવું જોઈએ. તો આ પ્રોગ્રામ આપણે ત્યાં પણ થઈ શકે. બરાબર છે. આપણે ત્યાં નાના બાળકને કોઈ એવી ટ્રેનિંગ આપતા નથી. એક ઉદાહરણ, આપણે ઘરની બહાર આપણો કચરો બાલ્કનીમાં ઉભા રહીને ફેંકીએ છીએ. એ કચરો ક્યાં જાય? તમારા ઘરના આંગણામાં જાય છે. આપણે માની સ્પીકર વાળી જશે. એ તમારું બાળક જોવે છે એના પર અનુકરણ કરે. ટ્રાફિકના નિયમોનું પાલન ભંગ તમે કરો છો, તમારી બાજુમાં બાળક બેઠું હોય છે, તમે સીટ બેલ્ટ નથી. એટલે નાનપણથી આપણે શિસ્ત કેળવવાની જરૂર છે. નાનપણથી જો કેળવા તો સારી બાબત છે. પિયુષભાઈ, આપને સવાલ છે, જે કારણો ચર્ચા કરવામાં આવી રહી છે એમાં મેં હમણાં પૂછ્યું એ પ્રમાણે કે નિયમોનો ભંગ કરે અને નિયમોનો ભંગમાં જો કોઈ અધિકારી કર્મચારી કામ ન કરે તો પછી આપણે એની પર કાયદાનો ડર લાગુ કેવી રીતે કરી શકીએ? તમે ધારો કે કર્મચારી છો ટ્રાફિકના,
તમારી સામેથી કોઈ યુવા વ્યક્તિ છે એ હાઈ સ્પીડમાં નીકળે છે, તમે શું કરી લેશો? દંડની જોગવાઈના રૂપે બી તમે કેટલું કરશો કે જેમાં કાયદાનો ડર બેસી શકે? આપણે કર્મચારીઓને વોકી ટોકી આપેલી હોય છે. હા, યસ. બીટ ઇન્ચાર્જને જી વોકી ટોકી આપેલી હોય છે, બિલકુલ, કે જે દરેક કર્મચારીઓના કંટ્રોલમાં હોય છે, બરાબર, દરેક કનેક્ટેડ હોય છે. યસ યસ. તો આજે આપણા આ એક 4 રસ્તા પર જો કોઈ નિયમ ભંગ કરીને ખોટી રીતે જોખમી રીતે કોઈ નીકળી ગયો છે, બરાબર છે, તો આગલા 4 રસ્તે વોકી ટોકી દ્વારા એ જાણ કેમ નથી કરી શકતો? અચ્છા, ઓકે. જો એ જાણ કરે કે આ બાઇક છે ને આટલું ગયું છે તો એને તાત્કાલિક રોકીને કાર્યવાહી કરવી. આવું એક સિગ્નલ નહીં, 2 સિગ્નલ કે 4 સિગ્નલ સુધી એ કંટ્રોલમાં જો જાણ કરે તો આખા સારી ટેકનોલોજી પિયુષભાઈ આપણી પાસે છે, પણ એનો ઉપયોગ ક્યાં થાય છે? એનો ઉપયોગ ક્યાં થાય છે? નહીં, કેમ થતો નથી? કેમ થાય છે જ, પણ એનો ઉપયોગ થાય છે, પણ ક્યાં થાય છે? વીઆઈપી આવવાના હોય ત્યારે એરપોર્ટ થી માંડીને જે સ્થળ ઉપર જવાના હોય ત્યાં સ્થળ ઉપર વાતચીત ચાલતી જ હોય છે કે સાહેબ અહીંયા નીકળ્યા છે, આ 4 રસ્તા વટાયા, આ સિગ્નલ વટાયું, આ એરિયા વટાયો. આના માટે જ ઉપયોગ થાય છે, બાકી બીજા કોઈ જ કામ માટે પબ્લિક વીઆઈપી પિયુષભાઈ આવવાના હોય ત્યારે અકસ્માતની સંભાવના કેટલી? એ વખતે 0 સંભાવના. હા, તો પછી કારણ કે એમનું જ કામ કરવાનું છે. બરાબર. આજે પબ્લિક માટે છે એવું આપણે માનીએ છીએ જરાય નથી. ઓકે, વીઆઈપી, કારણ કે વીઆઈપી આવે એના માટે. આજે એક ઉદાહરણ આપું, હમણાં જે બન્યું છે, આપણા માન્ય શ્રી કમિશનર સાહેબ ભદ્રકાળી માતાને દર્શન કરવા ગયા. યસ યસ. તો એ પહેલા જાણ થઈ ગઈ હશે, જી, નહીં થઈ હોય કે સાહેબ માન્ય શ્રી આપણા ભદ્રકાળી આવવાના છે, બરાબર, તો એમનો જે રૂટ હશે યસ, એ રૂટ ઉપર તમને ક્યાંય શટલ જોવા નહીં મળે, બરાબર, ત્યાં કોઈ નિયમ ભંગ તમને જોવા નહીં મળે. ભદ્રકાળી મંદિરની આજુબાજુમાં જે પોઈન્ટ હોય છે રિક્ષાના, ત્યાં આગળ કોઈ રિક્ષા ઉભી જોવા નહીં મળે. તો અધિકારીને ખબર કઈ રીતે પડે કે શહેરની સમસ્યા આ છે? ઓકે. તો આ જે જાણકારી આપવામાં આવે છે અગાઉથી, ઇવન ઓફિસ છોડીને ઘરે જ્યારે જાય છે ડ્યુટી પરથી, ત્યારે પણ જાણ થઈ જાય છે કે સાહેબ નીકળ્યા છે, તો એ વખતે પણ એમને સલામતી આપવામાં આવે છે ને આખો ક્લિયર રસ્તો કરવામાં આવે છે. બરાબર. તો પબ્લિક માટે તમે બેઠા છો, પબ્લિકના ટેક્સના રૂપિયા પગાર લો છો, તો તમે વીઆઈપી ની ગુલામી કરીને મુખ્ય માણસોને તમે સાચવવાનું કામગીરી કરો તો જનતા પ્રત્યે કેમ નથી કરી શકતા? નહીં, પિયુષભાઈ, ટ્રાફિક બ્રિગેડ દ્વારા ઘણીવાર જનજાગૃતિના કાર્યક્રમો થાય છે, સપ્તાહ પણ ઉજવવામાં આવે છે નિયમોના પાલન માટે, હેલ્મેટ પહેરવા માટે પણ આવું જાગૃતિના ઘણા બધા રોડ રસ્તા પર કાર્યક્રમો તો થાય છે. ટ્રાફિકના એ ફોર્માલિટી માટે કરવાના હોય છે. વર્ષમાં અમુક જે ટાર્ગેટ હોય છે કે વર્ષના આટલા કેસ હોવા જોઈએ, આટલી ઘટનાઓના રોકવા જોઈએ, દબાણને આટલા વાહનો. આજે 285 BNS 285 મુજબ લારી ગલ્લાવાળા નડતર હોય તો એને લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશન. બરાબર છે. પોલીસ સ્ટેશન લઈ ગયા પછી કામગીરી કેવી કરવામાં આવે છે કોઈને ખબર છે? તમે લારી વાળાને જઈને પૂછજો ખાનગીમાં. જી જી જી. 200, 1500, 2000, 3000 રૂપિયા લઈને એને છોડી દેવામાં આવે છે. બરાબર છે. પાછું ત્યાં 5 લારી વાળાને લઈ જશે, એમાંથી 2 લારી વાળાની કાયદેસર કાર્યવાહી થાય. આપને એવું લાગે દબાણ થાય છે એ પણ જવાબદાર કારણ છે? 100% જવાબદાર છે. તમે એની મુખ્ય જગ્યા આપો ને વ્યવસ્થિત. આજે માણસ બેરોજગાર છે, એ કામગીરી કરે છે, મહેનત કરીને પૈસા કમાય છે, એ કોઈ ખોટા ધંધા તો કરતો નથી, તો એને વ્યવસ્થિત જગ્યા ફાળવો ને, તો એ નડશે નહીં તમને રોડ ઉપર. બરાબર છે. તો પછી તમે આ તો તમે એને મોકો આપો છો. આજે હમણાં એક બીજી વાત છે, જ્યારે 10 માળના બિલ્ડિંગ બની ગયા, એને બીજું પરમિશન નથી, આજે એ વાતનો વર્ષો થઈ ગઈ, તો એનો મતલબ એ જ થયો ને કે આપણું આખું તંત્ર ઉપર લેવલથી આખું તંત્ર ઊંઘે છે. એટલે નિયમોને નેવે મૂકીને કામગીરી થાય. હા, તો કરવામાં જ આવે છે ને. બરાબર છે. પણ આ જે બતાવવામાં આવે છે કે મીડિયા દ્વારા એવા સમાચાર વહેતા થાય છે કે ઘણી જગ્યા એરિયામાં ટ્રાફિક દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, વારંવાર આવા સમાચાર આવે છે. તો આવા કામગીરી તો કરાય જ છે ને લોકો માટે. ભાઈ તો ક્યારે કરે છે? કોઈક વીઆઈપી ને તકલીફ પડી હોય, ઓકે, તો કોઈ ઘટના બની હોય, જી, કોઈ જીવલેણ અકસ્માત થયો, કોઈનું મૃત્યુ થયું હોય, તો જ કરવામાં આવે, ત્યારે જ આ રીતે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આજે સામાજિક કાર્યકર તરીકે અનેક નાગરિકો છે, જાગૃત નાગરિકો, એના દ્વારા અમુક વિડીયો પણ વાયરલ કરવામાં આવે છે. આજે વ્યાસવાડીની જે વાત કરી એના મેં 3 વિડીયો વાયરલ કર્યા કે આ રીતે સિગ્નલ જમ્પ કરીને લોકો જાય છે, પણ મેં ક્યારે એ પોઈન્ટ ઉપર કોઈ કર્મચારીની કાર્યવાહી કરતા નથી જોયા. ઓકે, પિયુષભાઈ, અને સવાલ પૂછું છું. ધ્રુમીનભાઈ, આપને સવાલ છે મારો, ધર્મીનભાઈ, કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી તંત્રની જો બને છે તો આપણે પહેલાં તો એ સ્વીકારવું રહ્યું કે આપણે કાયદાનું ડર બેસાડવા માટે નિષ્ફળ નીવડ્યા છે? હા, ચોક્કસ એ કહી શકાય કે આપણે કોઈને ડર છે જ નહીં. આપની ટીમે બહુ સારું સર્વે કરીને બધા ડિટેલ્સ ભેગી કરી છે. જી જી જી. એક સર્વે એવું પણ કહે છે કે અમદાવાદમાં 500 ની ઉપર દર વર્ષે ડેથ થાય છે, સુરતમાં 300 ની ઉપર થાય છે, રાજકોટમાં 170 ની ઉપર થાય છે, અને ગુજરાતમાં દર દિવસે એક દિવસમાં 21 ડેથ થાય છે. તો પણ જો આપણે સુધારવાનું માંગતા નહીં હોય તો એ દર્દનું શું કામ, દર વગર આપણે સમજવાની જરૂર છે. મારું એમ કેવું છે કે દર્દ તો પછીની વાત છે. પણ ધર્મીનભાઈ, આપ ધારાશાસ્ત્રી જો કદાચ સ્પષ્ટ વક્તા હશો જ, મને એવું લાગે છે. મારો સવાલ છે, જેમ હમણાં બારેવાડી સાથે ચર્ચા કરી તો શિક્ષણ નીતિની વાત નીકળી. આપને શું લાગે છે કે આપણે શિક્ષણ નીતિમાં ગીતા કે ધાર્મિક પુસ્તકોને વધારે ધ્યાન આપવાની જે વાત કરી રહ્યા છે
એની જગ્યાએ ટ્રાફિક અવેરનેસ માટે કે ટ્રાફિકના નિયમોનું પાલન માટેનો પાઠ ભણાવો એ કેટલો જરૂરી આપને લાગે છે? હું કમ્પેર નહીં કરીશ, પણ જેટલું ગીતા અને એ જરૂરી છે એટલું જ આ ટ્રાફિક પ્રાયોરિટી કોની, પ્રાથમિકતા કોની ધર્મેન્દ્ર? પ્રાથમિકતા કોની? આ તંત્રની જ હોય ને, એટલે ગવર્મેન્ટ આ બંને બાબતોની જાણકારી આપવામાં કઈ બાબતને પ્રાથમિકતા પહેલી આપવી પડે? ગવર્મેન્ટે જ આઈડેન્ટિફાઈ કરવું પડે કે કઈ વસ્તુ પ્રાયોરિટીમાં લેવી પડે, અને તે આ એક્સિડન્ટ્સ થાય છે તે પ્રાયોરિટીમાં જ આવે છે. એટલે આપની વાત સાથે હું સંમત ન છું કે બીજી બધી વસ્તુ કરતા પહેલા આને પ્રાથમિકતા આપવી જોઈએ. બરાબર છે. અને આ કાયદાનો ડર ના બેસે તો એના માટે કોઈ બીજો વિકલ્પ છે આપણી પાસે? મને નથી લાગતું કે વિકલ્પ છે. તમે દર કેટલા બેસાડશો? જો માણસ તો જ નહીં હોય તેને તમે શું કરશો? એટલે દર બેસાડવાથી ગુના ઓછા થઈ જાય કે એક્સિડન્ટ ઓછા થઈ જાય એવું કઈ ફોર્મ્યુલા નથી. અચ્છા ધર્મેન્દ્રભાઈ, એક વકીલ તરીકે આપને શું લાગે છે રાજ્યમાં કાયદો વ્યવસ્થા રાજકીય રીતે કેટલા પ્રભાવિત છે? બની શકે કે વોટની ગણતરી તો હર પાર્ટીમાં આવે જ છે, નહીં આવવી જોઈએ એ આપણે બધા સમજીએ. સાચી વાત છે. પણ આવવાની તો છે જ. જી. અને એને કારણે આપણે ઘણું બધું નુકસાન વહોરીએ છીએ. ચોક્કસ આપણે સફર કરવાનું આવે જ છે. અને આ ડેથ થાય છે કે એક્સિડન્ટમાં ગંભીર ઈજાઓ થાય છે નાની વાત નથી. એને આપણે પહેલા તમે વિચારો કે આપણા ઘરમાંથી જ એજ્યુકેશન મળતું કે અહીંયા ધારો કે સાઉથ ગુજરાતમાં વરસાદ બહુ પડે છે, તો આપણા ઘરમાંથી કહે કે તું જાય છે સ્કૂટર પર કે બાઇક પર તો પહેલો વરસાદ છે તો જરા સાચવીને ચલાવ. બરાબર છે. હવે રસ્તા જે ખરાબ થાય છે તે ડામર ને પાણીને દુશ્મની છે, તો આપણને ખબર છે કે ચોમાસામાં રસ્તા ખરાબ થવાના જ છે. તેમ છતાં આપણે આપણી આદત જે છે કે ફાસ્ટ જવાનું એ છોડતા નથી. આપણે વધારે સાવચેત રહેવું જોઈએ. બરાબર છે. આપણે કરતા નથી અને પછી બ્લેમ વન સાઇડેડ આપણે કરીએ છીએ. એમ નથી કે હું બચાવ નથી કરતો. બરાબર છે. ગવર્મેન્ટ બધું બરાબર કરે છે, પણ ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી આપ્યું છે. એમાં જે નુકસાની થાય તે અમુક કુદરતી પણ થાય છે. ધર્મેન્દ્રભાઈ, એક વકીલ તરીકે આપ શું સલાહ આપશો? કોઈ સામાન્ય નાગરિક છે અમદાવાદ, રાજકોટ, બરોડામાં, સુરતમાં જે વ્હીકલ ચલાવી રહ્યો છે અને રોડ રસ્તા ખરાબ છે તેને કારણે એનો કોઈ નુકસાન કે અકસ્માત થાય, એ વ્યક્તિએ શું પગલાં લઈ શકાય? પોતે પગલાં તો આપણે જે તંત્ર છે એના પર કોમ્પેન્સેશનનો દાવો કરી શકીએ, બધું કરી શકીએ. બરાબર છે. પણ એ સોલ્યુશન નથી. યસ. હું એમ કહું કે તમે મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ્સ બની છે, એમાં માણસની ડેથ થઈ તો એના ફેમિલી મેમ્બર્સને પૈસા મળશે. બિલકુલ. એ જિંદગી તો નથી આપી શકવાના. એટલે આ બધું ઓલ્ટરનેટિવ છે. પ્રિવેન્ટિવ વસ્તુ હોવી જોઈએ, મારું એવું માનવું છે. બરાબર. પણ અચ્છા, જે ખરાબ રસ્તા કે રસ્તાની જે ખસ્તા હાલત જોવા મળે છે એ પણ આમાં કોઈ કારણ માની શકે ખરી અકસ્માતો માટે? હા, કારણ એ ચોક્કસપણે છે કે રસ્તા સારા હોય પણ આપણે જુદું થાય છે કે બહુ સારા રસ્તા આપો તો તેટલું વધારે ફાસ્ટ ભાગો છો. ઓકે, યસ, બિલકુલ. અને હું તમને કહું કે આરસીસી રોડ કરે છે તો આરસીસી રોડ એ સ્કીડ કરશે, એ બાઇક્સ વાળા સમજતા નથી. પણ પેલો રોડ એકદમ સ્મૂથ દેખાય એટલે ભગાવે છે. ટાયર આપણા વધારે ગરમ થાય છે આરસીસી રોડમાં. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કેવી રીતે યુઝ કરવું એ પણ આપણે શીખવાની જરૂર છે. બરાબર છે. અને કાયદાનો ડર બેસાડવાની આપણે વાત કરી કે તંત્રએ એમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે, પણ સાથે સાથે હાઈ સ્પીડ વ્હીકલો કેટલા જરૂરી છે આપના માટે? શું આપણે એટલી બધી ઉતાવળ છે કે આપણે સીધું ઉપર જતું રહેવું છે વ્હીકલ ચલાવીને? આપણા રસ્તા અને આપણું પોપ્યુલેશન હું એવું માનું છું કે હાઈ સ્પીડ વ્હીકલો માટે જ બનેલું નથી. ઓકે. અને હું આપને યુકે ની વાત કરું કે યુકેમાં કોઈકને આપણે આગળ જવા દઈએ ને તો એ લોકો એને પ્રાઉડ ફીલ કરે, પેલો થમ્સ અપ બતાવે આમ કરીને. અહીંયા પછી બધાને એવોર્ડ આપવો જોઈએ, જે લોકો નિયમ તોડે એ લોકોને એવોર્ડ આપવા જોઈએ. આપણે ત્યાં તો ઈગો છે કે મારે કોઈને જવા નથી દેવું, મારે જ પહેલા જવું છે. એટલે એમાં હું પણ ઇન્ક્લુડેડ છું. હું એમ નથી કહેતો કે હું બીજાને સલાહ આપું છું ને હું કોઈક ઓછા ટકે કોઈ વધારે ટકે. બરાબર છે. સુધરશું તો આપણે બધું સુધારી શકશું. નહીં પણ ધર્મીનભાઈ, હું વ્હીકલ ફાસ્ટ કેમ ના ચલાવું? અકસ્માત ભલે થતું હોય, વ્હીકલ ફાસ્ટ કેમ ના ચલાવું? કારણ કે જ્યારે જે થવાનું છે એમાં હું શું કરી લેવાનું? આવી પણ માનસિકતા હોય લોકોની.
હા, એ હોય છે, પણ એ માનસિકતા બદલવાની આપણા બધાની ફરજ છે. ઓકે. કે અને આપે આ જે ઇનિશિયેટિવ લઈને આ ડિબેટ રાખી છે, એમાંથી તમારા જે વ્યુઅર્સ છે એમાંથી થોડાક પણ શીખશે ને, બરાબર છે, તો આ આપણો પ્રયત્ન યથાર્થ સાબિત થશે. ડિબેટ કહેવાશે. સાચી વાત છે ધર્મીનભાઈ, અને સવાલ પૂછું છું, પણ ડોક્ટર આકાશ, હવે આપણે વાત કરીએ મનની સ્પીડ ઘટાડવી હોય તો શું કરાય? કારણ કે ધીર ગંભીર થવા માટે સાયકોલોજીકલ કોઈ ઉપાય છે ખરી? ઘણીવાર છે ને અત્યારે એટલા બધા સ્ટ્રેસમાં લોકો ફરતા હોય છે ને કે સ્ટ્રેસ કાઢવાનું કઈ રીતે, નીકાળવાનું કઈ રીતે એ નથી આવડતું. હા, યસ. એટલે ઉદાહરણ આપું તો આપણે કામમાં બોસ જોડે કઈ ઝઘડો તો આપણે એના પર ગુસ્સો આવ્યો, બરાબર, તો આપણે ઘરમાં કાઢી નાખીએ. આ બહુ સિમ્પલ વસ્તુ છે સ્ટ્રેસ કાઢવા માટે. ગુસ્સો અહીંનો ગુસ્સો અહીંયા કાઢી નાખીએ. હવે સેમ જે ગુસ્સો છે એ રોડ પર બી નીકળતો હોય છે કે આપણે ફાસ્ટ ચલાવી લઈએ કે કોઈને ગાર્ડ આપી દઈએ કે કઈ રૂલ તોડી નાખીએ. બરાબર છે. એટલે એ સ્ટ્રેસ રિલીવ આપણે કઈ રીતે કરી શકીએ એના ઘણા ઉપાય હોય છે. એમાં બે વસ્તુની હું ખાલી વાત કરું તો પ્રાણાયામ બહુ જ સરસ હેલ્પ કરતું હોય છે. સિમ્પલ ટ્રિક્સ આ બધા આપણા પૂર્વજોએ આપણને જે શીખવાડ્યા છે કે અનુલોમ વિલોમ કે ખાલી આપણે ધ્યાન આપીએ આપણે શ્વાસ લેવા પર, બરાબર, એ બી બહુ સરસ કામ કરતું હોય છે. યોગ છે, યોગિક પ્રિન્સિપલ્સ છે. હા, એટલે સ્વભાવ શાંત થઈ શકે આપણે કરી શકાય, પણ એના માટે આપણે કન્સિસ્ટન્સી રોજ કરવું પડે. અને રોડ પરના વાહનોની સ્પીડ કાબૂમાં લેવા માટે કોઈ ઉપાય છે આપણી પાસે? હું એક્સપર્ટ નથી એમાં, પણ એક એક્ઝામ્પલ હું આપી શકું કે દિલ્હીમાં અત્યારે નવું કંઈક રૂલ વચ્ચે કાઢ્યું હતું કે પબ્લિક છે એ કોઈ એપ્લિકેશન પર ફોટો પાડી શકે કોઈ રૂલ નો અભંગ કરતું હોય તો, બરાબર, અને એ મૂકી શકે અને એને દંડ થઈ શકે. એ પણ ખાલી દિલ્હીના એનસીઆર રિજનમાં જ લાગુ પડ્યું છે. બટ ઇટ્સ અ ગુડ આઈડિયા કે આપણે એ બી અહીંયા લાગુ કરી શકીએ કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ સિવિલિયન ઓફ ધ સોસાયટી મને બી મારી રિસ્પોન્સિબિલિટી દેખાય કે હું કોઈને. ડોક્ટર આકાશ, મને ધારો કે 1000 રૂપિયા કે 1500 રૂપિયાનો દંડ થશે, એનાથી મને સાયકોલોજીકલી કોઈ ડર લાગશે ખરી? કારણ કે વર્ચ્યુઅલી થવાનું છું, વર્ચ્યુઅલી ગમે ત્યારે પેમેન્ટ કરી દઈશ, અત્યારે તો રૂલ્સ તોડી નીકળી જવું. સાચી વાત છે. એટલે દંડ બહારના દેશ જેવા રાખવા પડે. અમેરિકામાં તમે રૂલ તોડો તો એટલા $નો દંડ થાય ને કે તમે ભૂલો જ નહીં. બિલકુલ, બિલકુલ, બરાબર. મારા દીદી ત્યાં રહે છે તો મેં ગાડીને પાર્ક કર્યું હતું, બરાબર, પણ ગાડી સ્લોપ પર હતું ને આપણે રાઈટ સાઈડ પર સ્ટીયરિંગ નતું ફેરવ્યું. યસ, યસ. એના $500 દંડ થયા હતા. હવે જિંદગી ભરે એ રીતે જ રાખે. હા ને, એટલે એટલા દંડ આપણે કરવા પડે તો કઈક રસ્તો નીકળે. ઇઝ વોટ આઈ ફીલ. એટલે કડક કાયદાનું પાલન કરાવીએ તો અસર પડી શકે, આપ એવું માનો છો ખરી? યસ, ડેફિનેટલી. કેમ કે પનિશમેન્ટ ઇઝ અ વેરી ગુડ મોટિવેટિંગ ફેક્ટર. એ મોટિવેશનનો ફેક્ટર છે. નહીં, બરાબર છે. બારેવાડિયાજી, આપણે ત્યાં પનિશમેન્ટની ખરેખર એવી કોઈ સખત જોગવાઈ નથી આપના ધ્યાનમાં કે આપણે દંડ એટલો જબરદસ્ત કરી શકીએ કે લોકો ડરી શકે કાયદાનું પાલન કરવા માટે? એક તો પહેલે એક ધ્યાન દોરવાની બાબત, મોટર વ્હીકલ એક્ટમાં એક નવી 198 એવા જોગવાઈ કરવામાં આવેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે કે આઈઆરસી છે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસ, જે એના રોડની ડિઝાઇન અને એના બમ્પ અથવા એના જે સ્પીડ થાય બધી એની આખી ડિઝાઇનિંગ કરેલી છે. એ મુજબ જો ઓથોરિટી જે બનાવનાર હોય અને ઇન્સ્પેક્શન કર્યા પછી અથવા કોન્ટ્રાક્ટર અથવા સબ કોન્ટ્રાક્ટર જેણે ભૂલ કરેલું રોડ બનાવ્યો હોય, ખોટા બમ્પ મૂકેલા હોય અને એને કારણે જો અકસ્માત થાય અથવા તો એ ન કરતા હોય તો એની સામે ફરિયાદ દાખલ થઈ શકે છે અને એની જવાબદારી વ્યક્તિગત અધિકારી અથવા સેન્કશન આપનાર એટલે મંજૂર કરનાર અધિકારી અથવા કોન્ટ્રાક્ટરની થાય છે. બરાબર છે. એમાં 1 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ છે. આપણામાં હજી લોકોને આટલી ખબર, ઘણી વખતે કહીએ કે ભાઈ તમે આ કોઈનું ફેટલ એક્સિડન્ટ થયું બમ્પને કારણે જો રીઝન ના મૂક્યું હોય તો એને તમે ફરિયાદ દાખલ કરી શકો છો. આ પ્રકારની મેં એક રજૂઆત થલતેજ ગામની અંદર બમ્પ બનાવ્યો, એના પર કોઈ પટ્ટા માર્યા નતો, રાત્રે બનાવ્યો ને સવારે એક સ્કૂટર ચાલક આવ્યો અને અથડાઈને ફેટલ એક્સિડન્ટ થયો. મેં એની રજૂઆત કરી, રાતોરાત આવીને એ લોકોએ બમ્પ કાઢી નાખ્યા, સર્વિસિંગ કરી નાખ્યું. તો કહેવાનો મતલબ એવું છે કે કાયદાની જાણકારી પણ લોકોને આપવાની જરૂર છે કે એને પોતાની શું જોગવાઈ છે. દંડની જોગવાઈની વાત, આપણે ત્યાં એટલું દંડનું ભારણ નથી કે જેને કારણે લોકોને એનો ડર રહે. તમે ગલ્ફ કન્ટ્રીમાં જાઓ તો તમારે પગાર કરતા દંડની જોગવાઈ વધારે છે. દુબઈની અંદર જમ્પિંગ લાઇટ કરો ને, રેડ લાઇટ જમ્પિંગ, તો 5000 દિરામ છે. બારેવાડિયાજી, અહીંયા ધારો કે બારેવાડિયાજી અહીંયા 1000 કે 1500 દંડ લેવામાં આવે એની જગ્યાએ સીધો જો 5000 કે 6000 કે 10000 કરવામાં આવે તો શું લોકો રોડ પર ઉતરી નહીં જાય દંડની વિરુદ્ધમાં?
પણ બીજી વાત તમને કહું કે વધારે પડતો દંડ અને વધારે પડતા કાયદાની કડકાઈ છે ને એ કરપ્શન તરફ પણ લીડ કરે. અચ્છા, ઓકે, કરપ્શન એ તમે એવું માનો કે દંડ એક વકીલ સાહેબ છે એટલે ખબર છે કે ફાંસીની સજા આપવાથી ગુના બંધ ના થાય. બરાબર છે. એક ડર બેસે પણ છતાંય તમે જુઓ જ્યાં ફાંસીની સજા છે ત્યાં પણ ગુના થતા હોય છે. બરાબર છે. પણ એક ટોકન છે કે એને કારણે એને રીઝનેબલ હોય અને આપણે લોકશાહી દેશમાં કીડીને પોસ્ટનો દામ ન અપાય. બરાબર. એ રીઝનેબલ હોય તો બાકી તો પછી હોવા થાય ને પછી પાછા વિડ્રો કરવા પડતા હોય છે બધા કાયદાથી. અને એક બીજું તમને કહું, ભારતીય ન્યાય સંહિતામાં જોગવાઈ કરવામાં આવી કે હિટ એન્ડ રન કેસમાં જો ડ્રાઈવર ભાગી જાય તો નોન બેલેબલ અને સેશન કમિટેડ કેસ હતો અને 10 વર્ષ જેલની જોગવાની સજા કરેલી હતી. બરાબર છે. અને એમાં બધા ટ્રક ડ્રાઈવર તો હિટ એન્ડ રનમાં બહુ ઓછા હોય છે, કાર અને સ્કૂટર વાળા હોય છે, ખાસ કરીને કાર વાળા હોય છે. એના વાંધો ના લીધા આ લોકો હડતાલ પાડી અને કાયદો સુધારવો પડ્યો. બરાબર. બારેવાડીયાજી, પણ જે કાયદાનું પાલન કરનાર લોકો છે એ લોકોને કોઈ પ્રકારની છૂટછાટો છે કે એ લોકોએ પોતે કાયદાનું પાલન કરાવવાનું પણ કાયદાનું પાલન પોતે નહીં કરવાનું એવું હોય છે આપણે ત્યાં? આપણે માનીએ છીએ આજે હડતાલ પડે ને એમ કે જોગવાઈ કરી, જોગવાઈ વિડ્રો કરવી પડે, ગવર્મેન્ટે બિલ પાસ કર્યું પછી કે હવે પછી ઇમ્પ્લિમેન્ટ કર્યું, આથી બીજું શું કહેવાનું પછી એના માટેનું? હા, બરાબર છે. પરિબળો ઘણી વખતે વેસ્ટેડ ઓફ ઇન્ટરેસ્ટ ઘણા બધા પરિબળો હોય છે ને, કામ કરતા હોય છે, પોતાનું ધાર્યું કામ કરાવી લેતા હોય છે. પછી આપણે ચર્ચા કરીએ કે એક્સિડન્ટ કેવી રીતે ઘટાડો, ક્યાંથી ઘટવાના એક્સિડન્ટ છે. આપણો વર્લ્ડની અંદર સૌથી હાઈએસ્ટ ફેટલ એક્સિડન્ટ છે આ વર્ષના 2025માં 1,78,000 ફેટલ એક્સિડન્ટ છે. વર્લ્ડના સૌથી જે 11% ફેટલ એક્સિડન્ટનો આપણો ઇન્ડિયાનો રેશિયો છે. બરાબર છે. ઓકે પિયુષભાઈ, સવાલ આપને પૂછું છું પણ ધર્મીનભાઈ એક એડવોકેટ તરીકે બે સવાલ પૂછવા છે આપને. એક તો હમણાં બારેવાડીયાજી કીધું એ સવાલ આપને પૂછવું છે કે કાયદાનું પાલન કરનારા જે વર્ગ છે એ લોકોને છૂટછાટ હોય છે કાયદાનું અમલવારી કરવાની નહીં. અને બીજો સવાલ એ છે જેમ ભારતમાં સૌથી વધારે અકસ્માતો નોંધાય છે તો અહીંયા જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે? છૂટછાટ કોઈને હોતી નથી અને જિંદગી બધાની એકદમ મૂલ્યવાન હોય છે. અને હું તો આપને કહું કે કાર એક્સિડન્ટમાં અમેરિકા આજે હાઈએસ્ટ છે. બિલકુલ, યસ. એટલે ત્યાં પણ દંડ ને બધું વધારે જ છે. એટલે એકલું દંડ કરવાથી કે એનાથી આમાં આપણી ત્યાં છે ને તે ગ્રેવિયસ હર્ટ હોય તો સજા પણ વધારે છે. પણ હવે અર્નેશ કુમાર નું એક જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું. એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એમ બીજી બધી વાતમાં સારું પણ કોઈક વાતમાં એને દુરુપયોગ થાય છે. 7 વર્ષની નીચેની સજા હોય તો પોલીસ ડાયરેક્ટ એને જામીન આપી દેવાય, કોર્ટમાં લઈ જવાની જરૂર નથી. ચેકલિસ્ટ એને બનાવવું પડે જો કોર્ટમાં લઈ જવું હોય તો. એટલે આમાં પોલીસને વધારે પાવર્સ મળી ગયા છે. એટલે સાહેબે આગળ વાત કરી કે આમાં મિસયુઝ થઈ શકે અને કરપ્શન થઈ શકે. એટલે બધી વસ્તુનું બેલેન્સ જ્યાં લગીન નહીં કરશે ને આમાં એક્સપર્ટ લોકોની કમિટી બનાવીને આ એક બહુ સારી રીતે ડ્રાફ્ટ કરીને ધર્મીનભાઈ, આપણી પાસે એક્સપર્ટ કરતા એથિકલ લોકોની કમિટી બનાવવાની કેટલી જરૂર છે? એમાં એથિકલ લોકો બી એક્સપર્ટ લોકોની સાથે હોવા જોઈએ કમિટીમાં. એટલે એકલા એથિકલ બી નહીં ચાલશે અને એકલા એક્સપર્ટ બી નહીં ચાલશે. યસ યસ યસ, બિલકુલ. એ કમિટી બી બેલેન્સ હોવી જોઈએ અને એ કમિટી એ ખરેખર વોટ બેંક ભૂલીને સરકારને ગાઈડ કરવું જોઈએ અને સરકારે એમાં હિંમતથી ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ કેમ કે છેલ્લે લોકોને સારા માટે છે. ઓકે ધર્મીનભાઈ, આપે કરપ્શનની વાત કરી તો આપણે તે ભલે ઓછા કે વધારે અંશમાં સવાલ છે મારો કે અહીંયા કાયદો પણ કરપ્ટ છે. હું એક વકીલ તરીકે કાયદો કરપ્ટ છે એવું નહીં કહીશ, પણ કરપ્શન ઓછું વધતું દરેક જગ્યાએ છે. તો પણ કાયદાને પ્રભાવિત તો કરે છે ને? 100% કરે છે અને કાયદામાં પણ બેસેલા લોકો કરપ્ટ નથી એવું હું કોન્ફિડન્સ થી કહી શકતો નથી. પણ હું એવું કહું છું કે સિક્કાની બે સાઈડ હોય તેમ દરેક પ્રોફેશનમાં બે સાઈડ હોય જ છે. એટલે આપણે સારા લોકો કોણ છે તે જોવાનું છે. તે આપણે જ્યારે નેતા ચૂઝ કરીએ ને ત્યારે બે ખરાબમાંથી એક કયો સારો છે તે જોવું જોઈએ. અને બીજી બાબત એ કે નવી શિક્ષણ નીતિની ચર્ચાઓ ચારે બાજુ ચાલે છે, ફેરફાર કરવાની વાત, પાઠ્યપુસ્તકો બદલવાની વાત, તો એમાં નૈતિકતાના પાઠ હોવા કેટલા જરૂરી લાગે છે આપને? 100% એ જરૂરી છે. એનું કોઈ પરિણામ મળી શકે નૈતિકતા નાનપણથી શીખવાડવામાં આવે તો?
it will create a big difference. ઓકે 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 પિયુષભાઈ, આપના મતે હવે સામાજિક કાર્યકર તરીકે આપનું એક તો ઓબ્ઝર્વેશન શું છે, આપ રોડ પર જ્યારે વ્હીકલ ચલાવતા હો ત્યારે લોકો જે રીતે વ્હીકલ ચલાવતા એમાં આપનું નિરીક્ષણ શું છે? અને બીજો સવાલ, અકસ્માતોને આપણે રોકવા માટે ખરેખર પાયામાંથી કયા પ્રકારના પગલાં લેવાની જરૂર આપને લાગે છે? રોડ ઉપર નીકળીએ છીએ ત્યારે જોઈએ જ છીએ આપણે જી કે કર્મચારીઓ હોય છે જી પણ સાઈડમાં મોબાઈલ લઈને બેઠા હોય છે, ઓકે, ટોળું વળીને ઊભા હોય છે. યસ યસ જ્યારે વધારે પડતું ટ્રાફિક જામ થાય જી અને અતિશય હોર્ન વાગવા માંડે યસ અથવા કોઈ સાયરન વાગવા માંડે બરાબર છે, તો એ ટોળું વિરાઈ જાય છે અને સ્થળ ઉપર આવી જાય છે, યસ 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 જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. ઓકે, એટલે મેનેજ નહીં થતું, ટ્રાફિક હવે મેનેજ થતું નથી. હવે આ બાબતે જ્યારે કોઈ કર્મચારી ટોળું વળીને ઊભા હોય જી 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 અને ક્યારેક કોઈ જાગૃત નાગરિક એનો વિડીયો ઉતારે ઓકે અને એની કાર્યવાહી કરવાની વાત કરે તો અમુક વખત એવી વાત બી સાંભળેલી છે, મેં મારા કાને સાંભળેલી છે બરાબર કે ભલે ને ઉતારે વિડીયો, જી બીજું શું થઈ શકશે? અચ્છા સસ્પેન્ડ કરશે, બરાબર છે, એક ઇન્ક્રીમેન્ટ અટકી જશે, યસ યસ બીજું શું થશે? હમ આ માનસિકતાના કારણે કર્મચારીઓ હરામનો પગાર લઈને રોડ ઉપર બેફામ બને છે. ઓકે અને અકસ્માતો અટકાવવા યસ એના માટે શહેરમાં અમુક જગ્યાએ અમુક રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા જરૂરી છે. બરાબર છે, સ્પીડ બ્રેકર બનાવવામાં આ લોકોની બેદરકારી પણ એટલી છે, રાત્રે 11 વાગે 12 વાગે 1 વાગે સ્પીડ બ્રેકર બનાવી દેશે, બરાબર છે, પણ એના પટ્ટા દોરવાનું ભૂલી જાય એ છે. હમણાં બારેવાડે જે કીધું એ પ્રમાણે કે હા, આમાં બી લોકોને હા, કાયદો એ મારો બી અનુભવ છે, મારો Yes, yes, અંગત yes. અનુભવ છે. હા બરાબર. પણ પિયુષભાઈ, જોડે જોડે એ પણ આપણે અનુભવ એટલે જાણકારી હોવી જોઈએ કે ખોટી રીતે ખોટા નિયમોથી બી સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હોય તો એ ના હોવા જોઈએ. ખરેખર એ હકીકત છે હા કે મેઇન રોડ ઉપર હા યસ કે જ્યાં અતિશય સ્પીડમાં ગાડી જઈ શકે છે જી 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 ત્યાં બનાવવા જરૂરી છે. બિલકુલ. આજે જે આ ઘટના બની રોંગ સાઈડની, જી 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 તો એ ત્યાં ગાડી બી જરૂરી હતી 4 રસ્તા ઉપર. ઓકે. અચ્છા, બારેવાડિયાજી એક સવાલ છે, જેમ પિયુષભાઈ વાત કરી એ વાત કેટલી વ્યાજબી લાગે છે આપને કે કર્મચારીઓ કે અધિકારીઓ રોડ રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટ ઓછો કરતા હોય અને એની જગ્યાએ વધારે ધ્યાન પોતાના મોબાઈલમાં કે એમાં રહેતા હોય. આ સવાલ ધર્મીનભાઈ આપને પૂછું છું, કદાચ બારવાડિયા જેનો કોન્ટેક્ટ કપાયો છે. ધર્મીનભાઈ, આપ વકીલ તરીકે શું કહેશો કે આ ખરેખર વાસ્તવિકતા છે આપણે ત્યાં? ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત હોય છે. ટાર્ગેટ આપવો એ જ ખોટી વાત છે, જે સાચી વાત છે. નિયમ પ્રમાણે ચાલવા દેવું જોઈએ. અને ટાર્ગેટ આપો એટલે એ પોતે એમાં મેન્યુપ્યુલેશન કરવાના ચાન્સીસ વધી જાય છે. બિલકુલ બિલકુલ. કોઈ દિવસ ટાર્ગેટ આપવા જ નહીં જોઈએ કે દિવસમાં આટલું કરવું જોઈએ, એટલે તે સ્વીકારીને ટાર્ગેટ આપે પણ છે. પોલીસ તંત્રમાં કે ટ્રાફિક વિભાગમાં જો ટાર્ગેટ આપવામાં આવે તો આ સરકારી વિભાગ કહેવાય કે કોઈ પ્રાઇવેટ કંપની કહેવાશે? સાચી વાત છે, નહીં હોવું જોઈએ. હું આપની વાત સાથે એકદમ સંમત છું કે આપે બરાબર કીધું કે આ એક કંપનીની રીતે ચાલતા હોય એવું લાગે. ટાર્ગેટ્સમાં હું બિલીવ કરતો જ નથી. ઓકે ડોક્ટર આકાશ, સમયની અવધિ થોડી ઓછી નડી રહી છે આપણને, પણ આપના સલાહની વાત કરીએ અહીંયા અમારા માધ્યમ થકી, એ જે હમણાં સ્કિલની વાત કરી, હાઈ સ્પીડ ચલાવે છે, ધીર ગંભીર થવાની જરૂર છે, એવા લોકોને આપ શું સલાહ આપશો અમારા માધ્યમ થકી? આપણું સ્ટ્રેસ ઓછું કરવા માટે ઘણા પોઝિટિવ આઉટલેટ્સ, એટલે આપણે જે આપણું ભાવનાઓ છે વ્યક્ત કરવાના પોઝિટિવ વસ્તુઓ બી છે જે આપણે યુઝ કરી શકીએ, રાધર દેન સ્પીડિંગ કે આપણે જે ગુસ્સો જે આપણે દેખાડીએ છીએ. જી જી જી. એટલે એ બધી વસ્તુઓનું થોડું ધ્યાન આપણે આપવાનું. અને બીજી વસ્તુ કે ફેમિલી જે છે, ફેમિલી એમના ફેમિલીના અંદર આ રૂલ્સને સ્ટીક કરી દે. બરાબર. હેલ્મેટ વગર બહાર નહીં જવું, યસ યસ, બરાબર, આ સ્પીડ થી વધારે આ સ્કૂટર ચલાવવાનું કે ગાડી ચલાવવાનું, એ લેવલ પર અગર કામ કરે અને એ લેવલ પર અગર બાજુમાં બેઠા છે ને આને સ્પીડ કરી ગાડી કે ઊંધા રસ્તેથી ઓવરટેક કરી અને આપણે એને કીધું કે ભાઈ નથી કરવાનું તારા, બરાબર છે, અને ઇન્ફોર્સ કર્યું, જી, તો આઈ થિંક એ લેવલ થી મોટો ચેન્જ આપણને દેખાઈ શકે. ઓકે. બીજું કે ટ્રાફિક પોલીસના લેવલ પર અગર બોડી કેમેરા જી યુઝ થઈ શકે તો એ બી ઘણીવાર આ બધી જે હિડન વસ્તુઓ છે પકડી શકે. બરાબર છે. ઓકે ધર્મીનભાઈ, આપની સલાહ છેલ્લી અમારા ડિબેટમાં, અત્યારે સમયની અવધિ નડી રહી છે, પણ આપની એક લાસ્ટ સલાહ લોકોને અમારા માધ્યમ થકી. આપણે સેલ્ફ ડિસિપ્લિન રાખી આપણે કોઈની જિંદગી તકલીફમાં નહીં મૂકીએ અને આપણી પોતાની પણ નહીં મૂકીએ, અને 2026 ન્યૂ કેલેન્ડર યર એક્સિડન્ટ ફ્રી રહે એવું હું શુભેચ્છા બધાને આપું છું. ચોક્કસ. બારેવાડિયાજી, આપની લાસ્ટ છેલ્લી શોર્ટમાં સલાહ. આપણે દુનિયા સુધારવી નથી, જાતને સુધારીએ. ઓકે, ઘણું બધું છે. બરાબર. જિંદગી ટૂંકી છે તો એનો આપણે નાની શોર્ટ જિંદગીને વધુ ટૂંકી ના બનાવીએ. ઓકે પિયુષભાઈ, આપની સલાહ. જવાબદારી જે સોંપવામાં આવી છે અધિકારીઓને, કર્મચારીઓને, ઓકે,
એ પોતાની ફરજ ઈમાનદારીથી જો નિભાવે ને Yes, yes. તો આ ટાર્ગેટોની સંખ્યા ઘટી શકે છે અને અકસ્માત પણ ઘટી શકે છે. ચોક્કસ. દર્શક મિત્રો, કોઈ પણ સામાજિક સમસ્યા પર કે આપણે જાહેર સમસ્યા પર ચર્ચા કરતા હોય ત્યારે એક બાબત જરૂરથી આવે છે અને એ છે કરપ્શન, એટલે કે ભ્રષ્ટાચાર આવતો હોય છે. ભ્રષ્ટાચારથી આપણે એટલા બધા લિપ્ત થઈ રહ્યા છે કે એમાંથી બહાર નીકળી શકતા નથી. એના માટે એક નૈતિકતાની વાત લોકો કરતા હોય છે કે આ નૈતિકતા સ્વયં શિસ્ત લાવવી પડે ને એમાંથી જો સુધારો કરી શકીએ તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીએ. તો ચર્ચા કરવાનું મન એટલા માટે થાય કે જે અધિકારીઓ કે કર્મચારીઓ હોય એ લોકો પણ કાયદાનું પાલન કરનારા લોકો પણ એમને પણ કાયદો લાગુ પડે છે. આવી સામાન્ય વ્યક્તિને પણ સમજણ હોવી જોઈએ અને એ લોકો પર જો નિયમ ભંગ કરે છે, કાયદો ભંગ કરે છે તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવી નૈતિકતાની શોધવાની જરૂર છે, જલ્દી મળતી નથી. પણ આશા રાખીએ કે આવી નવી શિક્ષણ નીતિમાં જે ભાર મૂકવામાં આવી રહ્યો છે એમાં આ પ્રકારના જે પાઠ્યક્રમ છે એમાં મૂકવામાં આવે વિષયો અને વિષયોમાં ભણાવવામાં આવે તો કદાચ આપણે નાનપણથી જ બાળકોમાં આવા પ્રકારના વિચારોનું સિંચન કરી શકીએ જે આગામી સમયમાં પોતાના માટે, એટલે વ્યક્તિ પોતાના માટે અને બીજા લોકો માટે પણ એક સુરક્ષિત માહોલ ઊભો કરી શકે છે. આશા રાખીએ છીએ કે આ દિશામાં આપણે આગળ વધી શકીએ. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં બારેવાડિયાજી, પિયુષભાઈ, ડૉક્ટર આકાશ અને ધર્મીનભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છેડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર. સંઘર્ષ અને યુદ્ધો સાથે વીત્યું વર્તમાન.